લોકસભા 2024ની ચૂંટણીમાં રણ મેદાને આવ્યો અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવામાં આવે તેવો ઉગ્ર આંદોલન અને વિરોધ કરતો ક્ષત્રિય સમાજ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને સરકારને ચીમકી પણ આપી દીધી છે. શું છે તે જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. જી હા, ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ, કરણ ચાવડા, તૃપ્તિબા રાઓલ, પદ્મિનીબા વાળા, રમજુભા જાડેજા, પીટી જાડેજા, આ બધા નામોથી તમે પરિચિત હશો જો તમે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન થયેલા ક્ષત્રિય આંદોલન વિશે જાણતા હશો. ક્ષત્રિય સમાજ ફરી એક વખત મેદાને આવી ગયું છે અને વિવિધ માંગો સાથે સરકારને ચીમકી પણ આપી દીધી છે. આ એક ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ છે જેના રમજુભા જાડેજાએ એક પત્ર લખ્યો છે સરકારને કે જેમાં તેઓએ લખી દીધું છે કે અમુક પડતર માંગો છે. ક્ષત્રિય સમાજને અવગણના થતી હોય તેવી પણ વાત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજને પૂરતો જે જોઈએ છે તે નથી મળી રહ્યું અને વિવિધ માંગો સાથે અત્યારે ક્ષત્રિય સમાજ મેદાને આવી ગયું છે. પરસોત્તમ રૂપાલાનો વિવાદ થયો તે બાદ ક્ષત્રિય સમાજ જો કે શાંત પડી ગયો હતું તેવી ચર્ચાઓ હતી, પરંતુ ફરી એક વખત હવે ક્ષત્રિય સમાજનો નવો પત્ર વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર રમજુભા જાડેજાએ પત્ર લખ્યો હોય અને ગાંધીનગરમાં જે બેઠક અગાઉ થઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના અનેક મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે જે આ લેટર વાયરલ થઈ રહ્યો છે તેની અંદર રમજુભા અને સંકલન સમિતિની એવી માંગ છે કે જે વહીવટી તંત્ર છે તેની અંદર પણ પ્રતિસ્થિતિ મળે અને પ્રતિનિધિત્વનું કાર્ય મળી શકે. એ ઉપરાંત સરકારમાં પણ ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ હોય તેવી માંગ છે. પડતર માંગો અનેક હતી અને હવે આવી અનેક મુદ્દાઓને લઈને ફરી એક વખત ક્ષત્રિય સમાજ મેદાને આવી ગયું છે. પરંતુ સરકાર સામે જ્યારે આ પત્ર આવે છે ત્યારે હવે જોવાનું એ છે કે સરકારની જે રીતના તેઓ લોકો વાત કરે છે કે અગાઉ પણ વાત કરવામાં આવી હતી, 2021 તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સરકાર સામે રજૂઆતો પણ થઈ હતી જેનો સરકારે નિકાલ નથી લીધો. એના માટે હવે ફરી એક વખત ચીમકી ઉચ્ચારવામાં પણ આવી છે. આ ચીમકી એવી છે કે 10/10/2024ના દશેરાના દિવસે જો ત્યાં સુધીમાં સરકાર આ પડતર માંગોને નહીં સ્વીકારે તો ફરી એક વખત ક્ષત્રિય સમાજ મેદાને આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એ ઉપરાંત અત્યાર સુધીનો જો ક્ષત્રિય સમાજનો અને સરકાર વચ્ચેનો જે તણાવ ચાલી રહ્યો છે તેમાં વાત કરીએ તો રાજકોટની અંદર જ્યારે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી તે બાદ ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં અને ક્ષત્રિય સમાજને સમાજ ઉપર કોઈ પણ ટીકા ટિપ્પણી કરી હોય એવો એક વિડીયો પણ વાયરલ થયો હતો પરસોત્તમ રૂપાલાનો, જે બાદ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે લાખોની સંખ્યામાં દરેક ગામ, દરેક જિલ્લા, દરેક તાલુકાની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, અનેક આંદોલન પણ કરવામાં આવ્યા અને અનેક ચીમકીઓ અને અનેક ધમકીઓ પણ કરવામાં આવી અને સરકારને એ સાંભળી કે નહીં કે પછી સરકારે આંખ આડા કાન કરી લીધા. આ તમામ વાતને લઈ અને ચૂંટણી પણ યોજાઈ ગઈ. સરકાર વિરુદ્ધ અને મતદાન થશે તેવી પણ ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યું હતું અને તે બાદ ચૂંટણીના પરિણામોમાં રાજકોટથી જેનો સખત વિરોધ હતો એવા પરસોત્તમ રૂપાલા સાંસદ તરીકે ચૂંટાઈને પણ આવી ગયા. જે બાદ ચૂંટણી વહી ગઈ અને 2-3 મહિના થઈ ગયા છે અને હવે ફરી એક વખત ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અને જે પ્રમાણે સરકાર સામે અનેક માંગ મૂકવામાં આવી છે કે વહીવટી તંત્રમાં અમને હોદ્દો મળવો જોઈએ, સરકારમાં પ્રતિનિધિત્વનો મોકો મળવો જોઈએ. આ માંગ સાથે હજી ક્ષત્રિય સમાજ જાણે કે તેમાં આગ ફરી એક વખત લાગી હોય અને તેમાં કઈ રીતના આ લોકો આંદોલન કરે છે અને જો સરકાર તેની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયની અંદર પણ ક્ષત્રિય સમાજ દ્વારા જે રમજુભા જાડેજા છે તેમના, બાકી કરણસિંહ ચાવડા છે, તૃપ્તિબા છે, તે લોકોના જે પત્રોમાં નામ પણ ઉલ્લેખવામાં આવ્યા છે તેમના હોદ્દાઓ પણ કહેવામાં આવી રહ્યા છે. આ તમામ લોકો હવે ફરી એક વખત આંદોલનના મેદાને ઉતરે તેવી હાલ શક્યતાઓ છે.
સમગ્ર મુદ્દાને લઈને અત્યારે રમજુભાઈનો આ લેટર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સરકાર તેની સામે ધ્યાન દોરે છે કે નહીં તે તો આગામી સમય એટલે કે દશેરા સુધીમાં ખબર પડી જ જશે. પણ જો નહીં થાય તો તે બાદ સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ શું કરે છે તે જોવું રહ્યું. સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા.